આજની ધર્મકથા. પ્રણામ. મહા મહેનતથી મહાનંદને રત્નપાળના માતા પિતા મળ્યા. એ મળ્યા પછી એમને લઈ જવા જ જોઈએ. તરત જ પોતાના મિત્રની વ્યથા અને વેદના અને વિયોગનું દુઃખ પણ એને ખબર છે. આ બાજુ ભલે બોલતા નથી, પણ આ માતા પિતાની પણ પોતાના દીકરાને મળવાની તત્પરતા સાહજિક રીતે વર્તાય છે. અને તેમ છતાં મહાનંદ એક નાનકડો સમયગાળો લે છે કે જેમાં એણે આ જિંદત જે છે એણે આટલા વર્ષો સુધી જે મહેનત કરી એનું પરિશ્રમનું ફળ એને અપાવડાવું છે. ધનદત્તે એમની સાથે જે છેતરપિંડી કરી છે એનું ફળ એને અપાવડાવવું છે. અને યોજનાના એક ભાગરૂપે અત્યારે એ રાજમહેલ સુધી પહોંચ્યા છે. અને મહાનંદ મહારાજાને પૂછે છે કે રાજન, આપને આ વ્યાધિ કેટલા સમયથી લાગુ પડ્યો છે? જે મહામંત્રી કહી રહ્યા છે તે. એટલે મહારાજાએ કહ્યું કે મહાનંદ, છેલ્લા કેટલાક દિવસોથી જ આવો લાગુ પડ્યો છે. શું થાય છે? તો કે હું શાંતિથી ભોજન નથી કરી શકતો, હું આરામથી નિદ્રા માણી નથી શકતો, હું રાજભવનમાં હોઉં ત્યારે પણ મને અંદરથી સંતોષ નથી થતો. હું કોઈ પણ કાર્ય કરું મને અંદરથી ઉદ્વિગ્નતા થતી હોય છે, જેનું કોઈ કારણ નથી હોતું અને કારણ કંઈ સમજાતું પણ નથી. બસ તમે કોઈ પણ ઉપાયે મારી આ વ્યાધિ દૂર કરો. મહાનંદ જમાનાનો ખાધેલ હતો, જ્ઞાની હતો કેટલેક અંશે. એટલે એણે રાજાના ચહેરા પરના લક્ષણો જોયા અને એણે કહ્યું કે કૃપાળુ, મને એવું ભાસે છે કે આપને પિત્તનો પ્રકોપ થયો હશે. માણસનું મન જ્યારે પણ આર્ત અને આર્દ્ર બને ત્યારે એના શરીરની અંદરમાં પિત્તનો પ્રકોપ થયો હોય એવી શક્યતા ખૂબ વિશેષ રહે. એટલે આપણે સૌ પ્રથમ તમારા શરીરને શાતા મળે એવા ઉપાયો કરીએ. અને તરત રાજા પૂછે છે કે એવો શું ઉપાય થઈ શકે? અને મહાનંદ પોતાનો દાવ રમે છે. એ કહે છે કે પ્રથમ હું મહારાજાને ચંદનનો લેપ કરાવડાવું તો એમની બળતરા શાંત થઈ શકે. મહામંત્રી કહે છે કે અચ્છા, એવું પણ હોય તો ભલે કરો. એટલે મહાનંદ કહે છે કે મહામંત્રીશ્વર, કોઈ પણ જગ્યાએથી ઊંચી જાતનું ચંદન મળતું હોય તો જરા લઈ આવો ને, કારણ કે એના દ્વારા જ મહારાજાના શરીરે થતી બળતરા શાંત થશે. મંત્રીએ કીધું કે ભલે. એણે તો તરત જ સેવકને આજ્ઞા કરી કે ભાઈ મહારાજા માટે નગરમાંથી ઉચ્ચ પ્રકારનું ચંદન લઈને આવો, જ્યાંથી મળે ત્યાંથી લઈ આવો, જેટલું મળે તેટલું લઈ આવો. સેવક પાછો ફર્યો કલાક દોઢ કલાકમાં. આજે ત્યાં જ બેઠો છે મહાનંદ. શું થયું? તો કે મંત્રીશ્વર, નગર આખામાં કોઈ પણ ટેકાળે ઊંચી જાતનું ચંદન છે જ નહીં. હું અનેક શ્રેષ્ઠીઓ પાસે ગયો, બધાને કહ્યું કે રાજા માટે જોઈએ છે, મોં માંગ્યું દામ આપવાની તૈયારી છે, રાજાના વ્યાધિને દૂર કરવા માટે જોઈએ છે, અને તો પણ કોઈએ આપ્યો નહીં. કારણ કે દરેક વ્યક્તિનું કહેવું એમ હતું કે ચંદન છે જ નહીં, એવું ઉત્તમ પ્રકારનું ચંદન એ તો અહીંયા નગરીમાં છે જ નહીં. મહામંત્રી નિરાશ થયા, રાજા પણ નિરાશ થયા. હવે શું કરવું? અને એટલામાં મહાનંદે પોતે જે ધારણા રાખી હતી એ જ પ્રમાણે બની રહ્યું છે એવું સમજી અને પોતાનો નવો બીજો જે દાવ હતો એની પછીનો એ રમ્યો કે એણે મહામંત્રીને કહ્યું કે મારી પાસે એક નાનકડો કટકો છે, મને એવું લાગે છે કે કામમાં આવી જવો જોઈએ. અને મહારાજા ખૂબ આનંદિત થયા કે ઓહો, તમે તો ખરેખર મારી ઉપર કૃપા કરી દીધી. અને મહાનંદે ચંદનનો કટકો જોડીમાંથી બહાર કાઢ્યો, જે એણે જિંદતની ઝૂંપડીની બહારથી લીધો હતો તે વાળો. મહારાજા પણ અત્યંત આનંદિત થયા, આભારની લાગણી વ્યક્ત કરવા લાગ્યા. મહાનંદે તરત જ ચંદનનો લેપ તૈયાર કરાવડાવ્યો અને મહારાજાના અંગ ઉપર એ ચંદન લગાડવાનું શરૂ કર્યું.
જેમ જેમ ચંદન લાગતું જાય છે એમ એમ આ મહારાજને અલગ અનુભૂતિ થવા લાગે છે. આખી ને આખી શરીરની બળતરા એ જાણે આ લેપથી પૂર્ણપણે શમી ગઈ હોય એવું રાજાને અનુભવવા લાગ્યું. સ્વાસ્થ્ય સુધરવા લાગ્યું. શરીરની બળતરાની અંદરમાં રાહત થવા લાગી. મહારાજા કહે છે કે મહાનંદ, મારા શરીરની બળતરામાં તમારા પ્રયોગે ખૂબ રાહત આપી છે. હવે તો નહિવત જ છે આ બળતરા. તમે જે માંગો હું તમને આપું. મહાનંદ એ સમયે નિષ્પૃહતાથી કહે છે કે મહારાજ, હું તો યોગીનો બાળક છું. મારે શું માંગણી હોય? મારે ધનની કોઈ કામના નથી. સંસારના સુખ કે એના ઉપભોગની મારી કોઈ ઈચ્છા નથી. મારી પાસે ધ્યાનનો મારો મોટો પોતાનો ખજાનો મારા ગુરુ દ્વારા મળેલો છે. હવે આ સંસારના દ્રવ્યો એને શું કામના રાખો? હું તો બસ સર્વત્ર વિચરું છું, કોઈ જાતની આશા નથી, અને વિચરતા વિચરતા હું મારા આનંદને પામું છું. મહાનંદની આ નિષ્પૃહતા ભરી વૃત્તિ જોઈને મહારાજા ખુશ થયા. પણ તેમ છતાં એણે એમ કહ્યું કે કંઈક લો અને મને કૃતાર્થ કરો. મહાનંદ ના પાડે છે કે મહારાજ, આપ જે કહો છો તે વાત સત્ય છે કે આપને આ બળતરામાંથી રાહત થઈ છે, તો આપ થોડું મને કંઈ પણ આપો એ આપની યોગ્યતા છે. પણ એના કારણે હું મારા નિયમમાંથી વિચલિત થાઉં એવું તો કઈ રીતે શક્ય બને? મહારાજાને ખૂબ આનંદ થયો અને વિશેષ આગ્રહ કરવાનું છોડ્યું, કારણ કે એની પાત્રતા જ એવી દેખાતી હતી કે આવા પાત્ર વ્યક્તિને આપણે કેમ નીચે પાડો. અને એવામાં મહામંત્રી વચ્ચે ટાપસી પૂરે છે અને કહે છે કે એ બધું મૂકો, પણ મહારાજ, તમે ને હું હજી પણ આ સર્વશ્રેષ્ઠ વીણાવાદકના વીણાના સુરોથી વંચિત છીએ એ વિચારો. જે સુરોના આધાર ઉપર આખી નગરી પ્રભાવિત થઈ છે એ સુરો આપણે ક્યાં સાંભળ્યા છે? અને રાજાએ કહ્યું કે હા, મારે પણ એમના વીણાવાદનનો લાભ ઉઠાવવો છે. અને મહાનંદે આ રાજાના અંતરને પ્રસન્નતા મળે એવો રાગ માધુરી એ રજૂ કર્યો. વીણાના સ્વરો ચાલુ થયા. વાતાવરણમાં પ્રસન્નતા છલકાવાની શરૂ થઈ. રાગ માધુરીનો આલાપ એ બજાવવાનો શરૂ થયો. એ સમયે સૌ યથાસ્થાને બેઠા હતા. 3-4 વ્યક્તિઓ બધા જ એકાગ્રતાપૂર્વક વીણાનો રાગ સાંભળતા હતા. રાગ, બંધારણ બધું જ શરૂ થયું. સ્વયં મહાનંદ વીણાના વાદનની અંદરમાં પોતે મગ્ન બન્યો. અનેક દાસદાસીઓ આવવા લાગ્યા. ખંડની બહાર બેસીને સાંભળતા હતા. બધા જ એકાગ્ર ચિત્તે સાંભળતા હતા. મંત્રમુગ્ધ બન્યા હતા. મહાનંદની સાધના એનો લાભ અત્યારે સૌ કોઈ લઈ રહ્યું હતું. આમ જોવા જઈએ ને તો કોઈ પણ કાર્યમાં ઉત્તમ પ્રકારે વર્તવું એ સ્વયં એક સાધના છે. એ કાર્ય ભૌતિક છે કે પારમાર્થિક છે એ પછીનો વિષય છે, પણ આ યોગ છે કે એની અંદરમાં પૂર્ણપણે એને સાધવું, પોતાની જાતને અને આસપાસની પરિસ્થિતિને ભૂલી જવી, એ હદ સુધીની એકાગ્રતા કેળવવી. આ એકાગ્રતા જે છે એ પારમાર્થિક સત્ય તરફ એટલે કે મુક્તિ તરફ લઈ જનારી બની શકે. કલાકાર તો તન્મય બન્યો, જાણે આખી આખી કળા એણે એની અંદરમાં મૂકી દીધી. માધુરી રાગનો આલાપ પૂરો થયો અને વિલંબિત લયમાં બીજી એક રચના એણે રજૂ કરી. વિલંબિત લય એટલે શું? તો કે જે લય અને તાલની માત્રા નિયમબદ્ધ રીતે બજાવવામાં આવતી હતી એમાં સાથે કોઈ મૃદંગવાદક હતો નહીં. એટલે એણે તાલને કેટલાક સમય માટે રોકી અને તાલની અંદરમાં એવું વૈવિધ્ય આપ્યું કે જેના આધાર ઉપર એ આખો ને આખો લય જે છે એ ખૂબ ઊંચે ઉઠી ગયો. એક ઘટિકા સુધી આ આખું ને આખું રાજા અને મંત્રીને પ્રભાવિત કરનારું એ વીણાવાદનનું ગાન થયું. જાણે મહારાજાની રહી સહી પીડા પણ જતી રહી. ખૂબ પ્રસન્ન થયા, ભેટી પડ્યા
સરસ મજાનો વાર્તાલાપ થયો, બધું થયું. એ બધું પતાવી અને મહારાજા મહાનંદને ભેટી પડ્યો. મહાનંદે પણ થોડી સમય ત્યાં રહ્યા અને પછી સીધું જીંદતની ઝૂંપડીએ પાછો આવી ગયો. બધી વાત કરી કે આવી રીતે મહારાજા હતા, એમની પીડા થઈ ને એ બધાને મેં શાંત કર્યું. જીંદત અને ભાનુમતીને એના પ્રત્યે ખૂબ આકર્ષણ થવા લાગ્યું. પણ હવે મહાનંદને પોતાની આ યોજનાનો અંતિમ ભાગ પૂરો કરવો હતો. બીજા દિવસની સવાર થઈ એટલે મહાનંદ જે છે એ ધૂર્ત ધનદત્તના ઘરે ત્યાં ગયો. જોયું તો હજી તો ધનદત્ત ત્યાં જ હતો. એટલે પોતે મહેલની આજુબાજુ આંટા મારે છે, ભવનની આજુબાજુમાં. ધનદત્ત જે છે એ પેઢીએ ગયો. એ પછીથી મહાનંદ એ ધનદત્તના ઘરની બહાર આંગણાની અંદરમાં આવીને બેસ્યો અને વીણાના સ્વરો રેલાવા લાગ્યો. થોડી ક્ષણો થઈ હશે અને ધનદત્તના પત્ની જે છે એ ઘરનું દ્વાર ખોલીને બહાર આવ્યા. મહાનંદની સામે જોયું અને કહ્યું કે યોગીરાજ, તમે સમયે આવ્યા છો. તમારું વીણાવાદન એ આખા શ્રીપુર નગરને એણે વશ કર્યું છે. મારું મન પણ એટલું જ વશ થયું છે. તમે રાજાના માનીતા થયા છો એ સમાચાર પણ અમને મળ્યા છે. પણ મારા સ્વામી અત્યારે ઘરમાં નથી. તમે રાજાના માનીતા થયા પછીથી આવી રીતે રસ્તા ઉપર, રાજમાર્ગો ઉપર આવી રીતે ફરીને કેમ વીણા બજાવો છો? અત્યારે ઘરમાં હું એકલી છું. તમારું અહીંયા બેસવું બહુ ઉચિત નથી લાગતું. તમે અહીંયા બેસી રહો તો કોઈને પણ આંગળી ચીંધવાનું સૂઝે. એટલે તમારે જે પણ કંઈ હોય તમે અહીંયાથી વિદાય લો. તમને કદાચ મારા સ્વામીનું કંઈ કામ હોય એટલે મારા આંગણે આવ્યા હો તો મારા સ્વામી અત્યારે પેઢીએ ગયા છે. તમે ત્યાં જાઓ, એ તમને ચોક્કસ મળી શકશે. અને મહાનંદ પોતાનો અંતિમ દાવ જે છે એ ધનદત્તની સ્ત્રીના કાનની અંદરમાં પહોંચાડે છે કે મારે તમારા સ્વામીનું કશું કામ નથી. હું તો તમારા હિતની વાત કરવા માટે આવ્યો છું. ધનદત્તની પત્ની કહે છે કે અમારા કયા હિતની વાત કરવા આવ્યા છો? અને ત્યારે મહાનંદ કહે છે કે જુઓ, તમે જાણો છો કે આ નગરીના મહારાજાને વ્યાધિ લાગુ પડ્યો હતો. આ વ્યાધિને શાંત કરવા માટે ઊંચા પ્રકારના ચંદનની જરૂરિયાત ઊભી થઈ. સેવકો આખી નગરીમાં ફરી વળ્યા, પણ કોઈએ ચંદન ના આપ્યું. પણ એવામાં કોઈએ આવીને મહારાજાને કહ્યું કે ધનદત્તના ઘરે ઊંચી જાતનું ઘણું બધું ચંદન છે. એણે ધૃષ્ટતા કરીને આપને આપ્યું નથી. આવું સાંભળતા જ મહારાજા ખૂબ ચીડાયા હતા. એ આવતીકાલે તમારા ઘરમાં તપાસ કરવા માટે માણસો મોકલવાના છે. જો તમારા ઘરમાંથી એક ચંદનનો નાનકડો પણ ટુકડો મળી ગયો તો ધનદત્ત શેઠને આકરામાં આકરી શિક્ષા કરવામાં આવવાની છે. તમારું ઘર, તમારી સામગ્રી બધું રાજા પોતાના કબજે કરી લેવાનો છે. આ બધી વાત મંત્રીશ્વર અને રાજાની વચ્ચે થઈ, જેનો હું ઉપસ્થિત હોવાના કારણે સાક્ષી હતો. એ સાક્ષીત્વ ભાવે મેં સાંભળ્યું છે અને આપના પ્રત્યેની હિતની વાત કરવા હું અહીંયા આવ્યો છું કે એક ચંદનનો ટુકડો પણ જે નથી આપ્યો એ હવે ખૂબ સહન કરવું પડશે. માટે હું તો જાઉં છું, પણ તમે જરા તકેદારી રાખજો અને તમારા સ્વામીને કહેજો કે આ વાતને જરા પણ હળવાશમાં ન લે. પોતે તો ચાલ્યા ગયા અને પેલા ધનદત્તની સ્ત્રી હવે ખૂબ ચિંતાતુર બની. તરત જ માણસ મોકલ્યો, ધનદત્તને ઘરે બોલાવ્યો. ધનદત્ત ઘરે આવ્યો. એની પત્નીએ વીણા વાદકે કહેલી બધી જ વાત કરી. ધનદત્તના પેટમાં ફાળ પડી. વાત તો સાચી હતી. આગલા દિવસે નગરીના રાજાના માણસો આવ્યા જ હતા, પણ એ સમયે ધનદત્તે લાકડું આપ્યું ન હતું. કેમ? કારણ કે જો આપે તો રાજાને સમજ પડી જાય કે આના ઘરે તો આટલું બધું ચંદન છે, તો મારે બધું આપવું પડે. અને એનો ડોળો પડી જાય પછી એને ના પણ કઈ રીતે પડાય? મૂળ તો એને એટલા માટે ભેગું કર્યું હતું ઘણા વખતથી આ લાકડું કે પોતે વિદેશમાં જઈને એને વેચી શકે અને ઊંચામાં ઊંચો દામ મેળવે. રાજા તો આપીને શું આપશે?
એ વિષય ઉપર, એ આધાર ઉપર એણે આગલે દિવસે ખરેખર કંઈ આપ્યું તો ન હતું, એટલે એના પેટમાં ફાળ પડી. એમાંય પાછું ધનદત્તને ખ્યાલ આવ્યો કે વીણાવાદક તો રાજાનો માનીતો છે, એટલે એની વાતમાં અસત્ય તો હોઈ જ ન શકે. એટલે ધીરે ધીરે એના અંગ અંગમાં ભય વ્યાપવા લાગ્યો. એના ગાત્રો શિથિલ થવા લાગ્યા, એનું શરીર ધ્રુજવા લાગ્યું કે મરી ગયા, હવે આ રાજા છોડશે નહીં, અને મારું આટલા વખતથી ભેગું કરેલું બધું જ સંચિત ધન એ બધું એ તો લઈ લેશે. લાકડા તો જશે, સાથે સાથે મારું ધન પણ વહી જશે. ધનદત્તની સ્ત્રી પણ ઘણી ચિંતાતુર બની અને પૂછ્યું કે શું કરવું છે. ધનદત્તે કીધું કે ભાઈ આવતીકાલે રાત સેવકો આવશે તો અચૂક પકડાય તો જશું જ, કારણ કે લાકડાઓ એને તો ઢગલું પડ્યું છે ઘરમાં. હવે એને છુપાવવા પણ કઈ રીતે? રાજાના સૈનિકો આવશે, બધું ચકાસશે જ. એને ચંદનનું લાકડું છે, સુગંધ તો આવવાની જ, તો કઈ રીતે આપણે એને બચાવશું? ધનદત્તની પત્ની એને કહે છે કે મને એક યુક્તિ સૂઝે છે કે આપણે એક કામ કરીએ, આપણું બીજું ભવન તો છે જ, આપણે જેટલા પણ લાકડાઓ આ ભવનમાં આપણે સાચવીને રાખ્યા છે એ બધા લાકડાને આપણે ઘરની બહાર આંગણાની અંદરમાં મૂકી દઈએ, અને મૂકી અને આપણે બીજા ભવનમાં રહેવા માટે વયા જઈએ. કાલે કદાચ સમજો આ લાકડા ક્યાંથી આવ્યા એવું રાજા આપણને પૂછે તો આપણે કહીશું કે અમને તો ખબર જ નથી, અમે તો બીજા ભવનમાં રહેવા વહી ગયા હતા, કોઈ આવીને મૂકી ગયું હોય તો અમને તો ખ્યાલમાં જ નથી. પણ ધનદત્ત કહે છે કે આવું કરવામાં તો આપણે લાકડા વહી જશે. ધનદત્તની પત્ની કહે છે કે લાકડા જશે પણ આપણું ધન બચશે, આપણો જીવ બચશે, એ નથી વિચારવું? ધનદત્ત ના પાડે છે કે ના ના, આટલા વર્ષોથી સાવ સામાન્ય મજૂરી આપી અને પેલા જીનદત્તની પાસેથી મેં લાકડાઓ ભેગા કર્યા છે, એને સાવ આમ રજડતા મૂકી દઉં, એ કેવી રીતે ચાલે? એની પત્ની કહે છે કે તમે મૂર્ખ છો, તમારો લોભ તમારો જીવ લઈ લેશે, એની તમને ચિંતા નથી. તમારે લાકડા બચાવવા છે, આપણો પ્રાણ વયો જશે રાજા પાસેથી. ધનદત્તના લોભને પણ થોભ લાગ્યો. એને લાગ્યું કે વાત તો સાચી છે ભાઈ, આ લાકડા બચાવવામાં જીવ વહી જશે. ખૂબ વિચાર્યું પણ બીજો કોઈ વિકલ્પ ન મળ્યો. પત્નીની વાત સ્વીકારી લીધી, પણ એને એમ કીધું કે પેલા ઊભી રહે, જો અહીંયા રાજાના સેવકો આવશે તો એ તો ઘર પણ ફંફોડશે. એક કામ કર, ઘરમાંથી આભૂષણો આદિ તમામ કિંમતી વસ્તુઓ બધી જ લઈ લે, અને આપણે 2 દિવસની 5-6 દિવસ માટે વયા જઈએ અહીંયાથી. આપણું બીજું ભવન છે જ નગરીમાં. કાર્ય શરૂ થયું. આભૂષણો હા તે બધું ભેગું કરવાનું, સેવકોને કામ પર લગાડ્યા, અને એ ભવનની અંદરમાં રહેલો તમામ કિંમતી સામાન બધો ભેગો થઈને બીજા ભવનમાં મોકલાવી દીધો. અને બધા જ લાકડાઓ માણસોને કહી અને આંગણાની અંદરમાં મુકાવા લાગ્યા. માણસોને પણ આશ્ચર્ય હતું, પણ માણસોને તો શું કામ કરવાનું હતું. રાતોરાત પોતે ત્યાં ચાલ્યા ગયા અને માણસોને પણ રજા આપી દીધી કે આવતા કેટલાક દિવસો સુધી કોઈ અહીંયા આવવું નહીં. માણસો આવ્યા હોય તો કોઈ કહી શકે કે ભાઈ આ લાકડા તો અમે જ મૂક્યા હતા, શેઠના જ ભવનમાં હતા, એટલે માણસોને જ રજા આપી દીધી કે કોઈ આવવું જ નહીં. અને પોતે પણ આ ભવનથી દૂર એવું જે બીજું ભવન છે ત્યાં પોતાનું ત્યાં વયા ગયા. મહાનંદ આ બધું જ જોઈ રહ્યા હતા અને એ અણસારમાં પણ હતા કે આવું કંઈક થશે જ. પોતે દાવ જ એવી રીતે રમ્યો હતો. એટલે જેવા આ લોકો ગયા અને બીજે દિવસે સવારે મહાનંદે તરત જોયું કે બધું જ બરાબર પડ્યું છે, એટલે તરત જ નગરીમાંથી કેટલાક માણસોને બોલાવ્યા અને જેટલા પણ લાકડાઓ હતા એ બધાને બરોબર બંધાવી અને એણે સીધા જીનદત્ત જ્યાં રહેતા હતા ઝૂંપડીમાં ત્યાં પાસે મુકાવડાવ્યા. અને અહીંયા જીનદત્તની પાસે પોતે જે બધું જ આટલા વર્ષોથી ભેગું કર્યું હતું એ બધું ભેગું કરેલું એ બધું જાણે એની પાસે પાછું આવી ગયું. એની માટે તો આશ્ચર્ય હતું, પણ ઠીક છે. હવે મૂળ પ્રશ્ન આવીને ઊભો રહ્યો કે મહાનંદ આટલા બધા લાકડાને લઈને કેવી રીતે જાય પૂરી મતાલ સુધી?
તો એની માટે પણ મહાનંદ પાસે યુક્તિ હતી. એ યુક્તિને આચરવા પૂર્વક હવે પુરીમતાલનો રસ્તો બસ સાવ નજીક લાગ્યો એને કે બસ હવે તો આ બધું થયું, મારું કામ સર્યું, હવે વહેલી તકે પુરીમતાલ જઈએ. આ બાજુ જિંદત અને ભાનુમતીને પણ તત્પરતા પ્રગટી કે પુરીમતાલ જઈએ, કઈ રીતે જવું આટલા બધા લાકડાની સાથે. મહાનંદની ચતુરાઈ એ આગળ રંગ કયા બતાડે છે અને કેવું મિલન થાય છે એ દીકરાનું પોતાના માતા પિતા સાથે, પોતાના મિત્ર સાથે. એ બધી વાત માટે આવતીકાલે મળશું. પણ આ મિલન થયા પછી પણ જે એક આખી ઘટના થવાની, એક આખો પૂર્વાપર સંબંધ રચાવવાનો, કે આ બધી ઘટનાઓ બની એનું મૂળ કારણ શું હતું, એ બધી જ્ઞાની પુરુષોની મોઢેથી થયેલી વાતો એને પણ આગળ સાંભળશું. જીનાગ્નાવૃત કંઈ પણ બોલાય તો મેં છામી દુકડમ જૈનમ જય અતિશાસન.